શાંતિ શાંતિ આપણે બધાય કરીએ છીએ, પણ શાંતિ ખરેખર શું છે? એક ચિત્રકારની બહુ સરસ એક મોરલ સ્ટોરી છે, કહાની છે. જરા ધ્યાનથી સાંભળજો, હેતથી સાંભળજો, બહુ મજા આવશે. એક વખત એક રાજાએ પોતાના નગરમાં જાહેરાત કરાવી કે મારા રાજ્યમાં રહેનારા ચિત્રકારો હોય અને ચિત્રની સ્પર્ધા કરવામાં આવે છે, અને સૌથી સારામાં સારું ચિત્ર જે બનાવશે એને એ જેટલું ઇનામ માગશે એટલું ઇનામ એને આપવામાં આવશે. માગ્યું ઇનામ. ચિત્રકારો બધા આવી ગયા. પૂછ્યું કે રાજન, મહારાજા, ચિત્ર શેનું બનાવવાનું છે? તમારું બનાવી દઈએ? રાણી સાહેબનું બનાવી દઈએ? શેનું બનાવી દઈએ? રાજા કહે છે મારું નહીં, રાણીનું નહીં, એવું ચિત્ર બનાવો કે જે ચિત્રમાં શાંતિ બતાવવામાં આવી હોય, શાંતિનું દર્શન જેમાં થતું હોય એવું ચિત્ર બનાવો. ચિત્રકારો તરત જ પુરસ્કાર પ્રાપ્ત કરવા માટે પ્રયાસ કરવા માંડ્યા છે. બધા પોતપોતાના ચિત્ર લઈ અને મહેલમાં પહોંચવા લાગ્યા છે. પણ એ બધામાંથી એક જ ચિત્ર પસંદ કરવાનું હતું. બધા ચિત્રોમાં બે ચિત્રો બધા કરતાં શ્રેષ્ઠ હતા, સારામાં સારા હતા, અને બેમાંથી એકને કોને નંબર આપવો એ નક્કી કરવાનું. તો પહેલું ચિત્ર રાજાએ જોયું. ચિત્રની અંદર એકદમ સરસ મજાનું શાંત ઝરણું પાણીનું છે, અને એટલું સ્વચ્છ પાણી છે કે અંદરનું તળિયું દેખાય, તળિયામાં રહેલા પથ્થર વગેરે દેખાય, માછલીઓ દેખાય, અને આસપાસમાં રહેલા હિમખંડ છે, પર્વતો છે, એનો પડછાયો પાણીમાં પડતો હોય. ઉપર રહેલા વાદળાઓ છે, વાદળાઓને એમાં છાયા પડતા હોય. આવું સરસ મજાનું આબેહૂબ ચિત્ર જોયું. સૌ કોઈ આ ચિત્ર જોઈને એમ કે આ જ ચિત્રને પહેલો નંબર મળશે. બધાને એમ જ થતું હતું આ ખરેખર આ ચિત્રમાં શાંતિનું પ્રતીક. હવે તમને એક સવાલ કરું, અહીંયા સુધી વાત સાંભળ્યા પછી તમને લાગતું નથી કે આ ચિત્રમાં શાંતિનું સરસ મજાનું વર્ણન કર્યું હોય? આબેહૂબ ચિત્રણામાં રજૂ થઈ ગયું હોય આપણને લાગે. બીજું ચિત્ર બતાવવામાં આવ્યું, એમાં પણ પહાડ હતા, પણ એકદમ વેરાન પહાડો છે, પણ ઉપર ગરજતા વાદળો છે, વીજળીઓના ચમકારા થાય છે, ઘનઘોર વરસાદ થાય છે, અને નદીમાં પાણીનું પૂર આવેલું છે, અને બહુ તેજ હવાને કારણે, પવનને કારણે ઝાડવાઓ હલવા માંડ્યા હોય અને ઝાડવાઓ પડવાની તૈયારી કરતા હોય, એટલા બધા હલે છે. પણ પહાડની એક બાજુ ઝરણા રૌદ્ર રૂપ ધારણ કરીને રાખ્યું છે. એમાં એક વસ્તુ હતી, એક ઝાડ હતું. આ બધું દ્રશ્ય જોઈ અને બધાને એમ થયું આ ચિત્રમાં શાંતિને ને ચિત્રને કાંઈ લેવા દેવા નથી, માટે આ તો અશાંતિનું પ્રતીક છે, આને કાંઈ પુરસ્કાર કે ઇનામ મળે એવું છે નહીં. બધાને એમ જ હતું કે પહેલાં જ ચિત્રને ઇનામ પ્રાપ્ત થશે. તમને બધાને પણ કદાચ એમ જ થાય કે ભાઈ ઇનામ તો પહેલાંને જ મળવું જોઈએ, ખરું ને? આપણે બધા જજ જ બની જઈએ, કારણ કે આપણું માઇન્ડ જજમેન્ટલ માઇન્ડ છે. બધાને એમ જ હતું કે બીજું ચિત્ર જોવાની જરૂર જ નથી, પહેલાં ચિત્રથી જ વાત પૂરી થઈ જાય છે. થોડી વાર થઈ, મહારાજાએ ઉદ્ઘોષ કર્યો છે, જાહેરાત કરી છે કે આ બીજું જે ચિત્ર બનાવવામાં આવ્યું છે એ સર્વશ્રેષ્ઠ છે, અને એને પહેલો નંબર આપવામાં આવે છે, અને ચિત્રકારને જે ઇનામ જોતું હોય ઇનામ અમે આપવા તૈયાર છીએ. મંત્રીઓ, પ્રધાનો, રાજદરબારીઓ, અન્ય લોકો, નાગરિકો વગેરે સૌ કોઈ વિચારવા લાગ્યા કે એ ચિત્રમાં છે શું એવું? પેલા ચિત્રમાં શાંતિ છે, આમાં તોફાન છે, આમાં વીજળીઓ છે, આમાં ગર્જનાઓ છે, અહીંયા ઝાડવાઓ આખા હલે છે, આમાં શાંતિ શું છે? પહેલો જે ચિત્રકાર હતો જેને શાંતિનું પ્રતીક જેને બનાવેલું, શાંત સરોવર વગેરે બધું બનાવેલું, એ ચિત્રકારથી રહેવાણું નહીં. અને એમણે કહ્યું કે મહારાજ માફ કરજો, મારો કદાચ વિવેક થતો હોય તો, પણ મહારાજ
એવું તે શું એ ચિત્રમાં તમને જોવા મળ્યું કે તમે એને પહેલો નંબર આપ્યો, તમે એને શાંતિનું પ્રતીક માન્યું? બાકી શાંતિનું જે કાંઈ દર્શન કરવું હોય મારા ચિત્રમાં છે, તમને એમાં શાંતિનું લાગ્યું શું પરિણામ? રાજા કહે છે તમારો પ્રશ્ન બહુ સાચો છે, ચાલો મારી સાથે. રાજા એ ચિત્રકારને લઈ ગયા છે અને જ્યાં ચિત્રકારે ચિત્ર મૂકેલું હતું ત્યાં જઈને કહે છે કે આ ચિત્ર જુઓ. ઝરણું છે, પાણીનું ઝરણું, એની ડાબી બાજુ હવા છે અને હવાને કારણે વૃક્ષ હલે છે, પરંતુ એ હલતું વૃક્ષ છે, પવન ઘણો બધો વાય છે, તોફાન જેવું છે, પણ એ ઝાડની ડાળી ઉપર એક પક્ષીનો માળો તમને દેખાય છે કે હા, એ પક્ષીના માળામાં તમે જરાક નજર કરીને જુઓ, એ પક્ષીના માળામાં એક ચકલી એકદમ શાંતિથી, કોમળતાથી, પ્રેમપૂર્વક પોતાના બચ્ચાને એની ચાંચમાં દાણા મૂકી રહી છે. માટે આ શાંતિનું મોટામાં મોટું પ્રતીક છે. રાજાએ કહ્યું શાંત હોવાનો અર્થ એ નથી કે ત્યાં એને કંઈ કરવું જ નહીં અને કાંઈ શોર ન હોય, કોઈ સમસ્યા ન હોય, કોઈ મહેનત ન હોય, કોઈ પરીક્ષા ન હોય. એ શાંતિનો અર્થ નથી. શાંતિનો સાચો અર્થ એ છે કે ચારેય બાજુથી અવ્યવસ્થા હોય, અરાજકતા હોય, અશાંતિ હોય, એની વચ્ચે પણ તમે શાંતિથી રહી શકો, તમારા મનને કંટ્રોલ કરી શકો અને તમારા કામ પર તમે ધ્યાન કેન્દ્રિત કરી શકો અને તમારા લક્ષ્યથી તમે નજીક જઈ શકો. સાચા અર્થમાં એ શાંતિ છે. તમે એવું માનતા હો કે મારા જીવનમાં એવી શાંતિ પ્રાપ્ત થાય કે પછી બીજું કોઈ પ્રકારનું મારે તકલીફ ન રહે, પ્રશ્ન ન રહે, કોઈ દુઃખ ન રહે, એવી શાંતિ તમે જો ઈચ્છતા હો, એવી શાંતિ કદાચ જીવનમાં નહીં મળશે. પણ હા, એવી શાંતિ અવશ્ય મળશે. ચારેય બાજુ તોફાન હશે, ચારેય બાજુ મુશ્કેલીઓ હશે, ચારેય બાજુ દ્વંદ્વ હશે, મુશ્કેલીઓ હશે, પ્રશ્નો હશે, એની વચ્ચે પણ કોઈ માણસ ધારે તો સ્થિર થઈને રહી શકે છે, શાંત ચિત્ત થઈ અને પોતાના કાર્યમાં પૂરેપૂરું ધ્યાન આપી શકે છે. એ સાચી શાંતિ છે અને એવી શાંતિ આ ચિત્રમાં બતાવવામાં આવેલી છે, માટેનો પહેલો નંબર આપવામાં આવે છે. આપણે પણ એવી શાંતિના હકદાર થઈએ, એવી શાંતિને સમજીએ અને એ શાંતિ માટેનો પ્રયાસ કરીએ. ચારેય બાજુ પાર વગરની મુશ્કેલીઓ, પાર વગરના પ્રશ્નો તમે અહીંયા જુઓ. જ્યારથી આપણે સમજણા થયા ત્યારથી એક પછી એક મુશ્કેલીઓ, પ્રશ્નો, દુઃખ, દર્દ વગેરે બધું આવતું જ જતું હોય. એક પૂર્ણ થાય, એકમાંથી રસ્તો કાઢો ત્યાં બીજી ભૂલભુલામણી આવી જાય, એમાંથી બહાર નીકળો ત્યાં વળી એક નવું તોફાન આવી જાય. આનો કંઈ એન્ડ જ નથી, એન્ડલેસ દુઃખ છે. અત્યારે તમે જુઓ, ચારેય બાજુ માણસો બાંધવાના રવાડે ચડ્યા છે. આંતરરાષ્ટ્રીય બધા યુદ્ધ હાલે છે, ઈરાન અમેરિકાના હાલે છે, વળી પાછા ભારતમાં ભાતના યુદ્ધ ચાલે, ચૂંટણીઓના યુદ્ધ હોય, હિન્દુ મુસ્લિમના યુદ્ધ હોય, અરસપરસ સંઘર્ષ, ઘર્ષણ હોય, ઘણી બધી તકલીફો હોય, અંદરો અંદર પ્રશ્નો હોય, એકબીજાને હેઠા પછાડવા માટેના પ્રયાસો હોય, પોતાનું સત્ય બીજાનું ખોટું આ સિદ્ધ કરવા માટેની મહેનતો હોય. આ અશાંતિના પ્રતીકો છે. પણ સ્વમાં જે સ્થિર રહી શકે એને સત્યનો અનુભવ સહેજે જ થાય છે. માટે